તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે. આમાં જે એમવી એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે 185 એ પણ દાખલ કરવામાં આવશે. આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને બેદરકારીથી ગફલતભરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને તો એની પણ કલમ અમે દાખલ કરીશું. 304 પણ 106 નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની 10 વર્ષની સજા છે. અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું. તથ્ય અને વિસ્મય પર જે કલમ લગાવી એવી જ કલમ લગાવી અને એક દાખલો બેસાડવા માટેની વાત કરી છે. એક કારી ગાડી આવી હતી અને એ કારી ગાડીમાંથી ઉતરેલા કેટલાક લોકોએ પોલીસ એમ કરીને પેલા ભાઈને લઈ જવા માટે વાત કરી હતી. મેં ડીસીપીને આ અંદર વાત કરી છે અને એમને કહેવા પ્રમાણે એ કોઈ દુકાનમાં ઘૂસી ગયો હતો અને દુકાનવાળાએ ફોન કરીને એ લોકોને બોલાયા હતા એવું કહેવું છે. આ અંગે મેં એમને તપાસ કરી સગાઓને પણ કહ્યું છે કે તમારે જે લખાવવું હોય કાગળિયા વકીલ પાસે લખાવી દેજો. પૂરેપૂરી તપાસ કરીને જે પણ લોકો હોય એને નશ્યત કરવાની અમારી માગણી લાગણી છે.